નગરમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે અને અત્યારે 20 થી વધારે લોકો સારવાર હેઠળ છે અને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને હવે અનેક અધિકારીઓના તપેલા ચડવાની શરૂઆત થઈ ચૂકી છે। આ મામલાના સંદર્ભમાં હાલ 5 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે, તેઓ વેન્ટિલેટર પર છે અને આ મામલાને લઈને ભાવનગર સિટી હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ આ મામલે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં વિદેશી દારૂ પીધા બાદ જે લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે, અત્યાર સુધી 8 લોકોને આ લઠ્ઠાકાંડ ભરકી ગયો છે ને આમાં જોઈએ તો 20 થી વધારે લોકો સારવાર હેઠળ છે। અત્યાર સુધી ભાવનગરમાં 61 જેટલા લોકોએ લઠ્ઠાકાંડની અસરના પગલે સારવાર લીધી હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાં 5 નવા કેસ ગઈકાલે સામે આવ્યા। આ ઘટનામાં ભાવનગરનો બુટલેગર ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશથી શ્રમિકોને દારૂ બનાવવા માટે બોલાવ્યો હતો। ત્યારબાદ દારૂ બનાવવામાં આવ્યો, જેમાં ઇથેનોલ અને મિથેનોલ નામનું કેમિકલ છે તે વધુ પ્રમાણમાં મિશ્રણ થઈ જવાના કારણે આ દારૂ છે તે ઝેર બન્યો અને ત્યારબાદ આ અલગ અલગ વિદેશી દારૂની જે બોટલ હતી તેમાં સપ્લાય થયો ને ભાવનગરમાં જે લોકોએ આ દારૂ પીધો તેમની તબિયત લથડી હોસ્પિટલે પહોંચ્યા અને કેટલાક લોકોને રસ્તામાં જ મૃત્યુ મળ્યું। આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આમાં જવાબદાર લોકો સામે હવે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। નાની નાની માછલીઓ સામે અત્યારે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ જે મોટા માથાઓ છે તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તેને લઈને પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે। અને આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને સરકાર પણ ભીસમાં મુકાઈ છે ને આ પરિસ્થિતિ વચ્ચે હવે ભાવનગરમાં હાલ સિટી હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે કે આ પ્રકારની સ્થિતિ છે, અત્યારે કેટલા લોકોની હાલત ગંભીર મનાઈ રહી છે, કેટલા લોકો હાલ સારવાર લઈ રહ્યા છે ને આ પરિસ્થિતિ વચ્ચે હાલમાં કેટલા લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। કેટલા દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા છે, શું કહેશો? અત્યાર સુધીમાં કુલ 61 લોકો છે એમને આમાં આ બાબતે સારવાર આપવામાં આવેલી છે। એમાંથી 5 લોકો છે, 5 કેસ ગઈકાલે નવા આવેલા છે, એ પછી કેસીસની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે, નહીવત છે અને ડિસ્ચાર્જ છે એ કુલ 10 લોકોને ગઈકાલે જ સારી તબિયત હોવાથી ડિસ્ચાર્જ આપવામાં આવેલું છે। 5 લોકોના મૃત્યુ થયા છે, 25 છે એ અત્યારે સારવાર હેઠળ છે। એમાંથી 4 અને 1 વેન્ટી પર, એ બંને ગણીએ તો કુલ 5ની ક્રિટિકલ છે, અન્યની તબિયત સારી છે। જે આપણે સાંભળ્યા હતા ભાવનગરના મેડિકલ ઓફિસર, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં 61 જેટલા લોકોએ આ લઠ્ઠાકાંડની અસરના પગલે ભાવનગરના સિટી હોસ્પિટલમાં સારવાર લઈ લીધી છે, જ્યારે અત્યારે 5 લોકો વેન્ટિલેટર પર છે, તેમની ક્રિટિકલ સ્થિતિ છે, બાકી અન્ય જે દર્દીઓ હતા તેઓ સારવાર હેઠળ છે, તેમની સ્થિતિ નોર્મલ છે। પરંતુ આ જે લઠ્ઠાકાંડના કારણે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને ભાવનગર સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો છે, સરકાર સામે સવાલો થઈ રહ્યા છે, જે લોકો આમાં જવાબદાર છે તેમની સામે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિના પગલે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।